ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરતા પ્રભુને માન અને મહિમા આપું છું. આવો આપણા જીવતા પવિત્ર ઈશ્વરની આરાધનામાં જોડાઈશું. હે ઇઝરાયલના દેવ યહોવા, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તારા જેવો બીજો કોઈ દેવ નથી. એટલે તારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તારી આગળ ચાલે છે તેઓની સાથે તું કરાર કરે છે અને તેઓ પર દયા રાખે છે. હે ઇઝરાયલના દેવ, મારા દેવ યહોવા, તારા સેવકની પ્રાર્થના પર તથા તેની વિનંતી પર લક્ષ્ય આપીને આજે તારો સેવક જે આજીજી તથા પ્રાર્થના તારી આગળ કરે તે તું સાંભળ. કે આ મંદિર પર એટલે જે જગ્યા વિશે તે કહ્યું છે કે ત્યાં મારું નામ રહેશે, તે પર તારી આંખ રાત દિવસ ઉગાડી રહે. કે તારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળ. જ્યારે તારો સેવક તથા તારા ઇઝરાયલ લોક આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તું તેઓની યાચના સાંભળજે. હા, તારા રહેઠાણ આકાશમાં તું તે સાંભળજે અને સાંભળીને ક્ષમા કરજે. આ પ્રભુનું વચન છે. આપણી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત ઈશ્વરની સમક્ષ આવો આપણે આપણું મસ્તક નમાવીએ અને પવિત્ર ઈશ્વરની સમક્ષ આપણી પ્રાર્થના રજૂ કરીએ. પવિત્ર 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 ઈશ્વર, દૂતો અને કરુબો પણ જેની સમક્ષ પોતાને ઢાંકે છે એવા મહાન પરમેશ્વર, આરાધનાને યોગ્ય કેવળ એકમાત્ર ઈશ્વર, જે છે, જે હતા અને જે હંમેશા રહેવાના. જ્યારે કશું જ નહોતું ત્યારે પણ જે હતા અને બધું ઉત્પન્ન કરનાર જે પોતે છે એવા ત્રિધન્ય મહાન પરમેશ્વર, અમે તમારી આરાધનામાં અમારા મસ્તકો નમાવીએ છીએ. 24 વડીલો જેની સન્મુખ પોતાનું મુંગટ નાખી દઈને પોકારીને કહે છે કે હાલેલુયા, પવિત્ર 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 છે સૈન્યોને દેવ યહોવા. જેની સન્મુખ બધા મસ્તકો નમી જાય છે, જેની સન્મુખ બધા ઘૂંટણો નમી જાય છે, એવા મહાન પરમેશ્વર, આજે અમે પણ પ્રભુ તમારી પવિત્ર કૃપામાં તમારા ઘરમાં તમારી આરાધના માટે એકત્રિત થયા છીએ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારું અહીં ઉપસ્થિત થવું તમારી પવિત્ર વેદી પાસે એક માન્ય અર્પણ સમાન બની જાય. અમારી પ્રાર્થનાઓ, અમારી સ્તુતિ આરાધના, અમારી દાન દ્વારા કરવામાં આવતી સેવાઓ, અમારું અહીં બેસીને તમારા ચરણોમાં બેસીને વચન સાંભળવું, એ સગળી બાબતો પ્રભુ તમારી આગળ માન્ય થાય. તમે તેને કબૂલ કરો અને એનો ઘણો બધો આત્મિક આશીર્વાદ આજે અમે અહીંથી પ્રાપ્ત કરીને બહાર જઈએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને માટે ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આ સમગ્ર ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ.
પિતા, તમારી ઈચ્છા તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર આત્મા દ્વારા પરિપૂર્ણ કરો. ઈસુના નામમાં આમેન. આમેન. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ ને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 421 ગાઈશું અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 421.
જગને બચાવે છે પાપી તમામ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું અને જોનભાઈને વિનંતી કરીશ તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. ઓ પરમ પવિત્ર પવિત્ર અતિ પવિત્ર અમારા સૈન્યના જીવતા અને જાગતા દેવ યહોવા બાપ, જીવંત અને વહાલા અમારા પ્રેમાળ પ્રભુ પિતાજી, ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા અત્યારે આ પવિત્ર સાબત દિનની સવારે પવિત્ર પ્રભુ મંદિરમાં અમારા પાપી મસ્તકો નમાવતા અમે તમારા બાળકો તમારી હજુરમાં નમી જઈએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ. આજે સવારે તમે અમ સર્વને સાજા નરવા જીવતા જાગતા તંદુરસ્ત રીતના ઉઠાડ્યા. એટલું જ નહીં, બલકે સહી સલામત રીતે તમે અમને પવિત્ર પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા. આભાર માનીએ છીએ આજના એક નવા દિવસને માટે, નવી પ્રભાતને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા તમારી હજુરમાં નમી જઈએ છીએ. અને જેમ ગીત કરતા આભારી ભાવે કહે છે તેમ અમારું હૃદય પણ કહે છે કે રે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી તમારી સંભાળને માટે, તમારી કૃપા અને તમારી દયાને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. તમારી કૃપા અને દયા કે જે દરરોજ સવારે અમારા માટે નવી કરવામાં આવે છે. અને તમારું વચન અમને કહે છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. અને પ્રભુ પિતાજી, ખરેખર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે ઘણા બધા લોકોએ આજનો દિવસ જોવા ચાહ્યો હશે, છતાં પણ જોઈ શક્યા નથી. ત્યારે તમે અમને આજનો દિવસ બતાવ્યો છે. એ અમારી કોઈ યોગ્યતા કે લાયકાતને આધારે નથી, પરંતુ તમારી નરી કૃપા, નરી દયા છે કે જેનો અમે માનવીય મન તાગ પામી શકતા નથી. આભાર માનતા અને સ્તવન કરતા તમારી હજુરમાં નમીએ છીએ. ત્યારે સર્વપ્રથમ અમે અમારા પાપોની ક્ષમા યાચીએ છીએ. તમારું વચન અમને કહે છે કે જો કે તમારા પાપ લાલ કિરમદના જેવા હોય તો પણ તે ધોઈને હિમ સરખા શ્વેત કરવામાં આવશે. ને પ્રભુ પિતાજી, અમારા પાપોને સારું તમે તમારા એકાકી જનિત પુત્ર અમારા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ અવની પર મોકલી આપ્યા, કે જેમણે અમારે સારું પ્રભુ પિતાજી ગભાણમાં જન્મ લીધો અને શરૂ કરેલી જીવનયાત્રા એક ઊભા તથા આડા લાકડા પર ગલગથ્થાની ટેકરી પર, અને એ ગભાણથી માંડીને શરૂ કરેલી યાત્રા ગલગથ્થાની ટેકરી પર પૂર્ણ કરવામાં આવી. અને પ્રભુ પિતાજી, ત્રીજે દાડે તેઓ પુનરુત્થાન પામ્યા. તેમના પ્રિય પવિત્ર નામની અંદર અમને અમારા પાપોની ક્ષમા મળી છે. ત્યારે અમારી નમ્ર પ્રાર્થના છે કે અમે ફરીને ફરી પાપ ન કરીએ તેવી કૃપા અને રેમ કરો, તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ પિતાજી, જન્મના દાડાથી તે માંડીને આજની આ ઘડી સુધી તમે આપેલા એક એક આશીર્વાદ જો અમે કદાચ ગણવા બેસીએ તો તમે આપેલા આશીર્વાદ અમે ગણી શકતા નથી. તમે આપેલા આશીર્વાદ અમારા માથાના નિમાડાથી પણ વધી જાય છે. તમે આપેલા પ્રત્યેક સુવાચ્ય દાનને માટે અંતઃકરણપૂર્વક તમારો આભાર માનતા અને તમારી સ્તુતિ કરતા આભાર જ માનીએ છીએ. સર્વ સારા વાનાના દાતા તમે છો અને પ્રત્યેક સુવાચ્ય દાન અમને તમારા તરફથી જ મળે છે. ત્યારે અમારી નમ્ર પ્રાર્થના છે તમે અમને પ્રભુ પિતાજી તમારી કૃપા દયાની અંદર સમેટી રાખજો. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી,
આમ પ્રત્યેકને સારા ધંધા રોજગાર નોકરીઓ આપીશ. સાથે પ્રભુ પિતાજી તમે અમને અનેકવિધ આશીર્વાદો આપ્યા છે. જો કદાચ અમે ગણીએ તો ગણી ન શકીએ, પણ તમે આપેલા પ્રત્યેક સુવાચ્ય દાનને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી સુંદર મજાના પવિત્ર પ્રભુ મંદિરને માટે કે જ્યાં અમે તમારું નામ લેવાને માટે, અમારા પાપી મસ્તકો નમાવવાને માટે દોડતા આવી જઈએ છીએ. એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ મંદિરની સુંદર વ્યવસ્થાને માટે, જુદા જુદા વિભાગોને માટે, પ્રત્યેક વિભાગોના વડાઓને માટે. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી તમે અમને આ સુંદર મંડળીમાં પાળક સાહેબ પૂરા પાડ્યા છે. ત્યારે અમે પ્રભુ પિતાજી અમારા વાલા પાળક સાહેબને અને પાળક પરિવારને તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. તમારી કૃપા દયાની અંદર આ મોટી મંડળીની જે જવાબદારી તમે તેમને આપીશ તે વહન કરવાને માટે શક્તિ, સામર્થ્ય તમારા તરફથી ઉપરનું ડાપણ અને જ્ઞાન પૂરા પાડજો. અને સાથે કરીને પ્રભુ પિતાજી તમે તેમને દોરજો ને ચલાવજો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આજે પણ જ્યારે પ્રભુ પિતાજી તમારું વચન લાવવામાં આવે ત્યારે તમે તેમના મુખ દ્વારા બોલજો અને અમે સર્વ માત્ર સાંભળનારા નહીં પણ તેને સમજનારા અને તેને જીવનમાં ઉતારનારા થઈ શકીએ તેવી કૃપા અને રહેમ કરો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ પ્રત્યેક સુવાચ્ય દાનને માટે, તમે આપેલા સુંદર મજાના સંતાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા પ્રત્યેક બાળકોને અમે તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. નાના ભૂલકાથી તે માંડીને યુવાનો સુધી પ્રત્યેકને તમે તમારી કૃપા દયાની અંદર સમેટી રાખો. સાંપ્રત સમયમાં યુવાનોને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી તમારી કૃપા દયાની અંદર તમે તેમને સમેટી રાખો અને તેઓ જે નોકરી કે રોજગારની તલાશમાં છે તેઓના તરફ તમે તેમને દોરી લઈ જાઓ તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રત્યેક બાબતોમાં તમારો આભાર માનતા અને તમારી સ્તુતિ કરતા અમારી આ આભાર સ્તુતિના અર્પણો તમારી હજુરમાં ચડાવીએ છીએ. અમારા પાપોની ક્ષમા માંગતા અમારી આ પ્રાર્થના અમારા મહાન તારનાર અમારા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જે સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. આવો આ સમયે આપણે પ્રભુના પવિત્ર અદ્ભુત વચનો વાંચીએ તથા સાંભળીએ. બે વાંચન આજે આપણે કરવાના છે. પ્રથમ વાંચન જૂના કરારમાંથી હઝકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 22મો અધ્યાય 30થી 31, અને ત્યારબાદ નવા કરારમાંથી વાંચન હશે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક તેનો 12મો અધ્યાય 1થી 10 વચન. હઝકીએલ પ્રબોધકનું 22મો અધ્યાય 30-31 હું વાંચીશ, અને ત્યારબાદ પ્રેરિતોના કૃત્યનું પુસ્તક તેનો 12મો અધ્યાય 1થી 10 નિખિલભાઈ જે ક્વાયરના સભ્ય છે તેઓ આપણા માટે વાંચશે. પ્રભુના વચનો તરફ જઈએ પહેલાં આવો આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર આપણને લીડ કરશે. મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા વારે, પણ મને એવો એકે માણસ મળ્યો નહીં. એ માટે મેં મારા કોપ તેમના પર રેડ્યો છે. મારો ક્રોધરૂપી અગ્નિથી
મેં તેઓને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે. પ્રભુ આ વચન સમજવા તેની પુષ્કળ કૃપા આપણને આપો. આમેન. અધ્યાય 1-10 કલમ. આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યો. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નાખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિત્તરને પણ પકડ્યો. તે 2 ખમીર રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારું 4 સિપાઈઓ 4 ટુકડીઓને સોંપ્યા. અને પાસ્કા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો. પણ મંડળી તેને સારું આગ્રહથી દેવને પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાતે પિત્તર 2 સિપાઈઓની વચ્ચે 2 સાંકળોથી બંધાયેલો ઊંઘતો હતો. અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિત્તરને કૂખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી તેણે તેને કહ્યું કે તું તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળ્યો, તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો ન હતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા ને તેઓને સારું પોતાને મેળે ઉઘડી ગયો અને તેઓની આગળ ચાલીને એક મહોલ્લે ઓળંગ્યો. એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. પ્રભુના વચનમાં આશીર્વાદ આપો. આમીન. આપણા જીવંત ઈશ્વરની સ્તુતિ આરાધનામાં જોડાઈશું. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ક્વાયરને વિનંતી કરીશ કે તેઓ આપણને સ્તુતિ આરાધનાના ગીતોમાં આગેવાની આપશે. આપણી જગ્યા પર આપણે ઊભા થઈએ. આપણા તારણની આગળ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે સર્વ મળીને પ્રભુની પાસે એક પ્રાર્થના રૂપી ગીત ગાઈએ કે પ્રાર્થના મેં જો ભી માંગા. દરેક પોતાના ખરા હૃદયથી ગાશે તો ઈશ્વર ચોક્કસ તેનો આશીર્વાદ આપશે. પ્રાર્થના મેં જો ભી માંગે.
સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હૃદયે તેના પર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેની આભાર સ્તુતિ કરીશ. એ જ રીતે આગળ વધતા આપણે બીજું ગીત ગાઈશું, હો તેરી સ્તુતિ ઓર આરાધના કરતા હું મેં. પવિત્ર તું પવિત્ર તું પવિત્ર યેસુ સ્તુતિના અર્પણો અમે તમને ચડાવી શક્યા પિતા. અમારી જે કોઈ મંડળીમાં જે સભ્યોએ જે વિનંતીઓ કરી છે પિતા, એ તમારી પાસે કબૂલ અને માન્ય થાજો પિતા. પ્રભુ મંદિરમાં જે પ્રાર્થના કરેલી છે એ તમારા દ્વારા સાંભળવામાં આવે છે ત્યારે પિતા આ બાબતો અમે યાદ કરીને તમારી પાસે દરેક બાબતો મૂકીએ છીએ. તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો પિતા. અમારી પ્રાર્થના અને વિનંતી તમે સાંભળીને સ્વીકાર કરજો. આમેન.
આભાર માનીએ છીએ કે આપણે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે અને મંડળી તરીકે પ્રભુની આગળ આપણી વિનંતી મૂકી શકીએ છીએ. આપણો ઈશ્વર તે જીવતો દેવ છે, જીવંત ઈશ્વર કે જે આપણી પ્રાર્થનાને ફક્ત સાંભળતા નથી પણ જુએ છે. અને એ જોનાર ઈશ્વરની આગળ ખરા હૃદયથી આવો આપણે આપણી વિનંતી લઈને જઈશું. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા પવિત્ર પરમેશ્વર, તમારો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારી પ્રાર્થના સાંભળો છો. અમ જેવા પામર મનુષ્ય ધૂળના બનેલા છીએ, આજે છીએ કાલે નહીં હોઈએ એવું ઘાસના જેવું ટૂંકું જીવન, પણ છતાંય અમારો પોકાર તમે સાંભળો છો. અમારી વિનંતી, અમારી આજીજી, અમારી કાલાબાલાનો તમે પ્રત્યુત્તર આપો છો. પ્રભુજી, અમે જ્યારે પોકારીએ છીએ ત્યારે આકાશ નમાવીને અમારી મદદે દોડી આવો છો, ઉતરી આવો છો. પ્રભુ, તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને એ જ વિશ્વાસ સાથે અત્યારે અમે તમારી સમક્ષ નમ્યા છીએ ત્યારે અમારી જાતોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ એમના હૃદયમાં અત્યારે જે કંઈ પ્રાર્થના કરી રહ્યા છે, જે કંઈ વિનંતીઓ કરી રહ્યા છે, કૃપા કરીને પ્રભુ તમે તેઓની વિનંતી સાંભળો. તમારા પવિત્ર ઘરમાં કરવામાં આવેલી કોઈ પણ પ્રાર્થના પ્રત્યુત્તર વિના ક્યારેય પાછી નથી ફરી. આજે પ્રભુજી, તમારા લોક તમારી સમક્ષતામાં, તમારી પવિત્ર અદ્રશ્ય હાજરીમાં પોતાનું મસ્તક નમાવીને પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે. ત્યારે એમના હૃદયની હરેક વિનંતીઓ તમારી આગળ માન્ય ધૂપ સમાન અર્પણ બની જાય તેવી કૃપા માંગુ છું. વિશેષ કરીને અમારી મંડળીના પ્રત્યેક વ્યક્તિ અને કુટુંબોને તમે તમારો પુષ્કળ આશીર્વાદ આપો પ્રભુ. તમારી કૃપા આપો. હા, જગીક વાનાઓ અને તમામ પ્રકારના દુનિયાવી આશીર્વાદો પ્રભુ તમે અમને આપ્યા છે. અગણિત ઉપકારો તમારા છે પ્રભુ. એ બધા માટે આભાર માનીએ છીએ, પણ એથી વિશેષ આજે અમે માંગીએ છીએ કે પ્રભુ અમને તો પવિત્ર આત્માનો આશીર્વાદ આપો. પ્રભુ, અમને તો તમારા સંગતિનો આનંદ અને આશીર્વાદ આપો. પ્રભુ, એવું જીવન આપો કે જે સતત તમારી સંગતિની ઝંખ ના કરે, તમારી સંગતિમાં રહે. તમારો વચન અમારો આત્મિક ખોરાક બને. પ્રાર્થનાની વેદી દ્વારા હંમેશા અમે બળ પ્રાપ્ત કરીને આ પૃથ્વી પર અમે મીઠા અને અજવાળા સમાન બની શકીએ એવું જીવન જીવવા માટે તમે કૃપા આપો. અમે તેમજ અમારું પરિવાર ને અમારી મંડળી હંમેશા એકતાના બંધનમાં બંધાયેલી રહે. પ્રેમ તેમજ એકબીજા માટે હંમેશા પ્રેમ ભર્યું વર્તન અમારામાં બની રહે. અમે હંમેશા તમને મહિમા આપવા માટે તત્પર રહીએ તેવી કૃપા સર્વને માટે થવા દીજો. અને માટે સિંહને રાજકોટ મંડળીને તમે પુષ્કળ આશીર્વાદ આપો. મંડળીની તમામ વિંગ્સને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, ક્વાયરની સેવાઓને માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ. જે તાલંતો કૃપાદાનો તમે આપ્યા છે પ્રભુ, તમારા મહિમાનું કારણ તે બને છે. એમના ગીતો દ્વારા કેટલા બધા જીવનો પ્રભુજી તમને સોંપાયા છે. એમના ગીતો દ્વારા અમે તમને અનુભવીએ છીએ પ્રભુજી, મહેસૂસ કરીએ છીએ કે તમારો આત્મા અમને સ્પર્શે છે. પ્રભુ, તમે તેઓને પુષ્કળ આશીર્વાદ આપો. એમની સેવાઓને પુષ્કળ આશીર્વાદિત કરો. વિશેષ કરીને પ્રભુ, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે, મહિલા સંગતને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, પોલ ટીમ અને પીટર ટીમ અને પ્રત્યેકની સેવાઓને માટે અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, કેવળ તમને ઊંચા મનાવીએ એવી સેવા કરવા માટે તમે સહાયને મદદ કરો. પ્રભુ, કેવળ અમે તમને પામવા માટે તમારી તરફ દોડીએ. કોઈ જ ખુરશીની કે માન કે હોદ્દા કે એવા કોઈ પણ પ્રકારના નીચ લોભને સારું નહીં, પણ એ ઉચ્ચ તેડું કે જે ખ્રિસ્તે અમને આપ્યું છે તે તરફ અમે દોડીએ, તેને પામવાનો પ્રયત્ન કરીએ. એવી રીતે સેવા કરવા તમે સર્વને ઈસુના જેવું નમ્ર હૃદય આપજો. વિશેષ કરીને પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા રાજકોટ શહેરને માટે, ગુજરાત રાજ્યને માટે,
ભારત દેશ અને ભારત દેશમાં આવેલા પ્રત્યેક રાજ્યોને માટે અને વિશ્વને માટે અને વિશ્વના પ્રત્યેક દેશોને માટે, ખંડોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. હો પ્રભુ, પ્રત્યેક જગ્યાએ તમારો મહિમા થવા દો. જ્યાં હજુ સુધી તમારું નામ નથી પહોંચ્યું ત્યાં કોઈ પણ માધ્યમો દ્વારા સુવાર્તાનું કાર્ય થાય તેવી કૃપા તમે થવા દો. પ્રભુજી, અમારી પ્રાર્થના છે કે તમારું આવવું નજીક છે ત્યારે એ પહેલાં પ્રભુજી તમારો આત્મા તમારા લોકો પર એવી રીતે રેડી દો કે તમે તમારી જે કન્યાને લેવા આવનાર છો એ સાર્વત્રિક મંડળી પોતાને શણગારે, પોતાને તૈયાર કરે, પોતાના વરને મળવા માટે હંમેશા તત્પર રહે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. દરેક ઘૂંટણ તમારી આગળ નમે અને દરેક જીભ તમને પ્રભુ તરીકે કબૂલ કરે એવી કૃપા તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં સતામણી થઈ રહી છે એવા વિસ્તાર, એવા રાજ્યો, એવા દેશોને માટે તમે પ્રભુજી ત્યાં મધ્યસ્થ થાઓ. તમે તમારા લોકોનું રક્ષણ કરો. ખ્રિસ્તી વ્યક્તિનું લોહી એ તો બીજ સમાન છે. પ્રભુજી, એ જગ્યા, એ વિસ્તારમાં તમારું નામ વધતું ને વધતું પ્રગટ થાય. મંડળી રોજ રોજ ઉમેરાતી જાતી સંખ્યા ધરાવે અને મંડળી રોજ રોજ વૃદ્ધિ પામે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુજી, જે દેશોમાં, જે રાજ્યોમાં ભૂખમરાની પરિસ્થિતિ છે, પ્રભુ તમે ત્યાં યહોવા ઈરે બનો. જે રાજ્યો અને જે દેશો અને જે શહેરો અને જે ગામો અને જે વિસ્તારો પ્રભુજી અત્યારે પાપમાં ખદબદી રહ્યા છે, અનૈતિક જીવનો જીવે છે, તેઓ માટે અમારી પ્રાર્થના છે આ ટૂંકું ને અમૂલ્ય એવું માનવીય જીવન તમારા મહેમાને માટે જીવવા તમે તેઓને સહાય ને સદબુદ્ધિ આપો. તમે તેઓના મનો અને આત્માની સાથે વાત અને વ્યવહાર કરો અને પાપનો માર્ગ છોડીને તેઓ તમારા માર્ગમાં આવે એવી કૃપા તેઓના માટે અમે માંગીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકોને તમે રાજ્ય અને દેશનું સુકાન સોંપ્યું છે, જે લોકો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, પ્રભુ તમે તેઓને નમ્ર હૃદય આપો. તમે તેઓને અધિકાર આપ્યો છે, કેમ કે ઉપરથી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ અધિકાર કોઈને પ્રાપ્ત નથી થતો. ત્યારે એની સમજ સાથે તેઓ પોતાનો વહીવટ નિષ્પક્ષપાતપણે નિભાવી શકે, વફાદારીપૂર્વક પોતાનું કાર્ય કરી શકે અને પ્રભુજી પોતાની જવાબદારી એ રીતે અદા કરે કે ત્યાં તમારી ઈચ્છા, તમારી યોજના, તમારો મહિમા પ્રગટ થાય. એ માટે તમે તેઓને કૃપા બક્ષો. અમારા માન્ય બિશપ સાહેબ તેમજ કાર્યવાહક સમિતિ અને તમામ CNIની મંડળીઓને પણ અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુ, તમે આ વ્યવસ્થા આપી છે કે જેમાં અમે એક થઈને તમારું નામ લઈએ છીએ, ત્યારે અમારા માન્ય બિશપ સાહેબને, કાર્યવાહક સમિતિને, તમામ મંડળીઓને પુષ્કળ આશીર્વાદ આપો. ચોક્કસ પ્રશ્નો છે, ઘણી બધી બાબતો એવી છે કે જેનો ઉકેલ અમને દેખાતો નથી, પણ તમે ચમત્કાર કરવાનું સામર્થ્ય ધરાવો છો. રાજાનું મન અને નદીનું વહેણ બદલવાની તાકાત મારા દેવ યહોવામાં છે. વિશ્વાસ અમે ધરાવીએ છીએ. પ્રભુજી, તમે પ્રશ્નોનું નિરાકરણ બનો, તમે રસ્તો કાઢો અને અમારી તમામ મંડળીઓ શાંતિમાં, પ્રેમમાં, એકતામાં વૃદ્ધિ પામે, સાક્ષીરૂપ બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ કરીને અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. વડીલ કોલરન અંકલને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, દીકરા એમ્યુએલ જોન્સનભાઈને માટે, ચાર્લ્સ અંકલને માટે, સાગરભાઈને માટે, દીપકભાઈ બાવીસીને માટે, કમલેશભાઈ ગોહિલને માટે, રિમોન પાંડવને માટે, અબીબહેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. અબીબહેન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. કોમલબેન થોમસનભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. નેન્સીબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. સુમનબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. રૂબીનાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. ફૂલમણી આંટીને માટે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુજી, અમારા ભાઈ પ્રમોદભાઈને માટે તેમજ
અન્ય જે બાલાઓ બીમાર છે તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે તેઓની માંદગી જાણો છો. તમારો હાથ સ્પર્શ કરો પ્રભુ. તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ આજે ફરી એકવાર તેઓના માથે મૂકો. તમારી કૃપામાં તમે તેઓને ચંગાઈનો આશીર્વાદ આપો. તમારી કૃપામાં તમે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો અને તમારી મહિમાવંતી સેવામાં વધુ ને વધુ તેઓને તમારા હાથનો ઉપયોગી અને પ્રિય પાત્ર બનાવો, તે અમારી પ્રાર્થના વિનંતી છે. ફરી એકવાર પ્રભુજી, અમે બધા જ તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. તમે ચોક્કસ અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, કેમ કે પ્રભુજી તમારું વચન કહે છે કે મારા કાન એટલા મંદ પડી ગયા નથી કે હું તમને સાંભળી ન શકું. મારા હાથ એટલા ટૂંકા થયા નથી કે તમને બચાવી ન શકું. પ્રભુજી, ખરેખર તમે સાંભળનાર અને અમારી પ્રાર્થનાને જોનાર એવા દેવ છો. એ વિશ્વાસ સાથે આજે અમે જે કંઈ માંગ્યું ખ્રિસ્ત ઈસુ અમારા પ્રભુના નામમાં માંગ્યું, માટે પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન, આમેન. આવો આ સમય આપણે ક્વાયર તરફથી સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચનો તરફ જઈશું. ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં આગેવાની આપશે.
મને ઢાંકો અને તમે તમારા લોકની સમક્ષ તમારા વચનથી પ્રગટ થાઓ. જે પણ વ્યક્તિઓ જે પણ આત્મિક દુઃખ લઈને આવ્યા છે, પ્રભુ તમે બધું જ જાણો છો. એમના આત્મિક જીવનની વૃદ્ધિને અર્થે તમારા શબ્દોને સાંભળવા, તમારી વાણીને સમજવા, તમારા અવાજને આધીન થવા તમે તેઓને કૃપા આપો. ઈસુ પ્રભુના નામમાં માગું છું, આમેન. પ્રભુમાં પ્રિય વાલાઓ, ફરી એકવાર ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં આપ સર્વને આજની પ્રેમી સલામ પાઠવું છું. એક સારી સ્માઇલ સાથે તમે નજીકમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કહી શકો છો. એક સારો દિવસ પ્રભુએ આપ્યો છે ત્યારે આપણે પ્રભુના નામને મહિમા આપીએ. વિશેષ કરીને ક્વાયરનો આ સમયે ખાસ આભાર માનીશ અને એમાં પ્રમોદભાઈ, થેન્ક યુ વેરી મચ. પ્રમોદભાઈને ગઈકાલથી સખત તાવ અને શરીરમાં કળતર હોવા છતાં પણ આજે એમણે ક્વાયરમાં સેવા આપી છે અને પોતાની જવાબદારી પ્રત્યે એમની જે સભાનતા છે, જે સમર્પણ છે, તેના માટે પ્રભુને મહિમા આપીએ છીએ. અને પ્રમોદભાઈને માટે તમે ખાસ પ્રાર્થના કરતા રહેશો કે પ્રભુ તેઓને બહુ ઝડપથી સાજા પણ આપે અને પોતાની સેવામાં ઉપયોગી પાત્ર બનાવે. પ્રમોદભાઈ, ફરી એકવાર થેન્ક યુ. ક્વાયરના પ્રત્યેક સભ્યોને માટે થેન્ક યુ. તમે સમય કાઢો છો. વર્ષમાં 52 રવિવાર આવે છે, પણ 52 શનિવાર પણ તેઓ ઉપસ્થિત રહે છે. બહુ સમર્પિત સેવા છે આ, બહુ જ સમર્પિત સેવા. બધા જ નથી કરી શકતા અને જે કરે છે તેઓને પ્રભુ બહુ જ આશીર્વાદ આપે છે. અને માટે ક્વાયરના પ્રત્યેક વ્યક્તિઓનો પણ આ સમયે હૃદયથી આભાર માનું છું ને પ્રભુ તમને
બહુ જ આશીર્વાદ આપે એવી મારી હૃદયની પ્રાર્થના છે. આ મહિનાને આપણે પ્રાર્થનાના પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. પ્રાર્થનાનું પર્વ. ચોક્કસ તમે પ્રાર્થના કરતા જ હશો. તમારો જે પ્રાર્થના પ્રત્યેનો ભાવ છે, જે સમર્પણ છે, પ્રભુને જ મહિમા આપીએ છીએ. કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે નાનું કામ હોય કે મોટું કામ હોય, પ્રાર્થનાથી એની શરૂઆત કરીએ છીએ. પ્રાર્થના દ્વારા જ આપણે એ કાર્યને આગળ વધારીએ છીએ અને પૂરું થાય ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રાર્થનામાં જ જોડાઈએ છીએ. આ આપણી જીવનશૈલી છે. પ્રભુનો આભાર કે આપણા જીવનમાં પ્રાર્થનાનું અનેરું સ્થાન છે. પ્રાર્થના ઉપર ઘણા બધા વચનો આપણે સાંભળ્યા છે. કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, કેટલા સમય કરવી જોઈએ, પ્રાર્થનાના જે વિભાગ છે, આરાધનાની પ્રાર્થના, આભાર સ્તુતિની પ્રાર્થના, પાપ કબૂલાતની પ્રાર્થના, મધ્યસ્થીની પ્રાર્થના, સમર્પણની પ્રાર્થના, એના વિશે પણ આપણે વચનમાં જોઈ ગયા છીએ. પ્રાર્થના ન સંભળાવવાના કારણો પણ આપણે કદાચ ઘણા બધા એ જાણતા હશે કે શા માટે આપણી પ્રાર્થના નથી સંભળાતી. એટલે પ્રાર્થના ઉપર આપણે ઘણું બધું સાંભળ્યું છે, જાણ્યું છે અને વાંચ્યું પણ છે. પણ એ જ વિષયમાં આજે આપણે સ્પેશિયલી મધ્યસ્થીની પ્રાર્થના ઉપર જોવાનો પ્રયત્ન કરવાના છે. મધ્યસ્થીની પ્રાર્થના. વાલાઓ, ઘણી બધી વખત આપણે આપણી પ્રાર્થનાનો જો થોડુંક ઝીણવટભર્યો અભ્યાસ કરીએ તો તે ફક્ત અને ફક્ત આપણા પૂરતી સીમિત હોય છે. આપણે માંગીએ છીએ ત્યારે મને મારા કુટુંબને એનાથી વધારે આગળ ઘણી બધી વખત નથી જતા. આજે પ્રભુના વચનમાંથી આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે મધ્યસ્થીની પ્રાર્થના કેટલી બધી અગત્યની છે અને કેટલી અદ્ભુત છે. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, હઝકેલ પ્રબોધકનું પુસ્તક 22મા અધ્યાયને જો તમે વાંચો તો ત્યાં ઇઝરાયલની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે કે એ સમયે હઝકેલ પ્રબોધક ઇઝરાયલની જે સ્થિતિ જોતા હતા એનું વર્ણન એણે 22મા અધ્યાયમાં કર્યું છે. 4 પ્રકારના લોકોનું વર્ણન એણે 22મા અધ્યાયમાં કર્યું છે. પહેલો પ્રકાર, યાજકો પોતાનું કાર્ય બરાબર કરતા નહોતા. એની નોંધ હઝકેલે લીધી છે. બીજો પ્રકાર, પ્રબોધકો જુઠ્ઠી ભવિષ્યવાણીઓ કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા. એની નોંધ આ હઝકેલ પ્રબોધકે કરી છે. ત્રીજો પ્રકાર, એ સમયના એ વખતના એ રાજાઓ, અધિકારીઓ કે જે પોતે દેશમાં શાંતિ સ્થાપવા માટે મળેલા અધિકારનો ઉપયોગ કરીને અશાંતિ ફેલાવી રહ્યા હતા, ગેરવહીવટ કરી રહ્યા હતા, અંધાધૂંધી ઊભી કરી રહ્યા હતા. ચોથો પ્રકાર, એ ઇઝરાયલ પ્રજા અથવા તો સામાન્ય લોકો. તમામ મર્યાદાઓ એ લોકોએ મૂકી દીધી હતી. બધું જ ભૂલી ગયા હતા કે અમે કોણ છીએ, અમે કોના છીએ, બધું જ ભૂલી ગયા હતા. વાલાઓ, આ 4 પ્રકારના લોકોને જોઈને, તેઓના નકારાત્મક જીવનોને જોઈને, તેઓ જે રીતે જીવન જીવી રહ્યા છે એ જોઈને અચૂક પ્રભુને દુઃખ થતું હશે. ચોક્કસ દુઃખ થતું હશે.
પણ એથી વિશેષ દુઃખ, એથી વધારે દુઃખ પ્રભુને જે વાતનું થાય છે ને, તે હજકેલ પ્રબોધકના 22મા અધ્યાયની 30મી કલમમાં લખવામાં આવ્યું છે કે આ યાજકો ભટકી ગયા છે, આ પ્રબોધકો ખોટું ભવિષ્યવાણી કરી રહ્યા છે, રાજા નકામો થઈ ગયો છે, સામાન્ય લોકો પોતાની મર્યાદાઓ ભૂલી ગયા છે. મને એનું બહુ દુઃખ છે, પણ એથી વિશેષ મને જે દુઃખ છે તે એ કે તેઓની અંદર 30મી કલમમાં લખ્યું છે કે તેઓની અંદર મેં એવો એક માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા એ દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેમનો નાશ કરતા વારે. એ યાજકો, એ પ્રબોધકો, એ રાજા, એ સામાન્ય પ્રજા બહુ ખરાબ જીવન જીવી રહ્યા છે અને મારો ક્રોધ એમણે ભડકાવી દીધો છે. મારો કોપ એમના પર તૂટી પડે એવું એમનું જીવન થઈ ગયું છે. હવે એમનો નાશ કરવો જ પડશે, એનું મને દુઃખ છે. પણ એનાથી વિશેષ દુઃખ એ છે કે એમનો નાશ કરતા મને રોકે એવો છીંડામાં ઊભો રહેનાર, એમને બચાવવા માટે, એમના માટે મધ્યસ્થી કરનાર એક માણસ મેં શોધવાનો પ્રયત્ન કર્યો અને મને એક પણ માણસ મળ્યો નહીં. એનું મને ભારોભાર દુઃખ છે. 31મી કલમ ત્યાં લખ્યું છે કે મને એવો એક માણસ નહીં મળ્યો, એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો, મારો ક્રોધરૂપી અગ્નિથી મેં તેઓને ભસ્મ કરી નાખ્યા. વાલાઓ, પ્રભુની ઈચ્છા નહોતી કે એ યાજકો ભસ્મ થઈ જાય. વાલાઓ, પ્રભુ નહોતા ઈચ્છતા કે એ પ્રબોધકો નાશ પામે. પ્રભુની મરજી જ નહોતી કે રાજા કે સામાન્ય લોક આવી રીતે કમોતે મરે. કેમ કે આપણો પ્રભુ તો દયાળુ દેવ છે, પ્રેમાળ પિતા છે, કૃપા કરવે મોટો ઈશ્વર છે. પણ છતાંય મને ઈશ્વરે એ કરવું પડ્યું. કેમ કે એક માણસ મને એવો ન મળ્યો કે એ ભ્રષ્ટ લોકો અને ઈશ્વરની વચ્ચે ઊભા રહીને ઈશ્વરને કહે કે પ્રભુ કૃપા કરો, દયા કરો, માફ કરો, પ્રભુ આ લોકોને માફ કરો. એક માણસ ન મળ્યો અને માટે પ્રભુ કહે છે કે મેં મારો કોપ રૂપી અગ્નિ તેઓના પર રેડી દીધો. આ છે મધ્યસ્થીની તાકાત. આ છે મધ્યસ્થી કરનાર વ્યક્તિની મોટી જરૂરિયાત. વાલાઓ, ગીતશાસ્ત્ર 115 અને 16માં પ્રભુનું વચન કહે છે કે સ્વર્ગમાં દેવનું રાજ છે, પણ પૃથ્વી પરનો અધિકાર તેમણે માનવને આપ્યો છે. પૃથ્વી તો માણસોની છે. એ સ્વર્ગના દેવને કશુંક પૃથ્વી પર કરવું હોય તો એ માણસનો સાથ લે છે, સહકાર લે છે. એ સ્વર્ગના ઈશ્વરની ઈચ્છા છે કે નિનવે નગર બચી જાય, માટે એમણે યુનાને કહ્યું કે યુના, તું વચ્ચે ઊભો રહે. સ્વર્ગ એનું છે, પણ પૃથ્વી એણે માણસોને આપી છે. અને એ પૃથ્વી પર કશુંક કરવા માંગે ત્યારે કોઈક માણસને સાથે લે છે, કોઈક માણસને ઊભો કરે છે, કોઈક માણસને કહે છે કે તું મારીને એમની વચ્ચે ઊભો રહે. અને માટે મધ્યસ્થ કરનાર કે મધ્યસ્થી બહુ જ અગત્યની એવી સેવા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ તો આ ઇઝરાયલને માફ કરવા તૈયાર હતા. પ્રભુ તો એ યાજકોને, પ્રબોધકોને, રાજાઓને માફ કરવા તૈયાર હતા. પણ એક માણસ મળ્યો નહીં. એક માણસ મળ્યો નહીં.
દરેક ખ્રિસ્તી વ્યક્તિને પ્રભુએ આ સેવા સોંપી છે વાલાઓ. તમને ખબર છે, તમારા ને મારા ઉપર ઈશ્વર એ આધાર રાખે છે કે મારે તારી પડોશમાં રહેનાર વ્યક્તિના જીવનને બદલવું છે, પણ મારા દીકરા મારી દીકરી તારો ઉપયોગ કરીને મધ્યસ્થ થાતું, વચ્ચે છીંડામાં ઊભો રહે તું. પ્રભુમાં વાલાઓ, દરેક ખ્રિસ્તી વ્યક્તિ એક મધ્યસ્થ કરનાર પ્રભુના હાથનો બહુ જ ઉપયોગી પાત્ર બની શકે છે. અને માટે પ્રભુ શોધે છે એવા વ્યક્તિને કે જે છીંડામાં ઊભો રહે, શોધે છે એવા વ્યક્તિને કે જે વચ્ચે આડ રૂપ ભીત બની જાય, પ્રભુને વારે કે પ્રભુ ઊભા રહો, 1 વર્ષ, હજુ 1 વર્ષ, એવો માળી પ્રભુ શોધે છે. યાકૂબના પત્રના 5મા અધ્યાયની 16મી કલમ કહે છે કે માટે તમે એકબીજાને સારું પ્રાર્થના કરજો. 1 તિમોથી 2 અધ્યાયને 1લી કલમ કહે છે કે મધ્યસ્થી અને આભાર સ્તુતિ સર્વ માણસોને માટે કરવામાં આવે. હુકમ છે, આજ્ઞા છે, આદેશ છે કે તમે ફક્ત તમારા પોતાના માટે ન માંગો, માંગો બીજાઓને માટે પણ. પ્રાર્થના કરો ત્યારે યાદ રાખો બીજાઓને પણ, કેમ કે તમે છીંડામાં ઊભા રહેનાર મધ્યસ્થ એવા આશીર્વાદિત વ્યક્તિ બની શકો છો. ઘણી બધી વખત મધ્યસ્થી કરવામાં આપણને અડચણરૂપ ઘણી બધી બાબતો નડે છે. અને આજે એવી 5 બાબત તમારી આગળ મૂકીશ કે આપણને મધ્યસ્થી કરતાં કઈ કઈ બાબત આપણા મનમાં આવી જાય છે ને આપણને રોકે છે. પહેલી બાબત, ઘણી વખત આપણને એવો વિચાર આવે કે મારી પાસે પ્રાર્થના કે મધ્યસ્થી કરવાનું કૃપાદાન નથી, મને નથી આવડતું, મને કૃપાદાન નથી કે પ્રાર્થના કે મધ્યસ્થી કરી શકું. જખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને 10મી કલમ. જખારિયા પ્રબોધક 12મો અધ્યાય અને 10મી કલમ. ત્યાં લખ્યું છે કે હું દાઉદના વંશજો પર તથા યરૂશલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. ઘણાની એ દલીલ હોય છે કે મને પ્રાર્થના કરતા નથી આવડતું. પ્રભુ કહે છે કે હું મારો આત્મા રેડી દઈશ. વિનંતી કરનાર આત્મા, બીજાઓ માટે મધ્યસ્થી કરનાર આત્મા, બીજાઓ માટે પ્રાર્થના કરનાર આત્મા હું રેડી દઈશ. વાલાઓ, એનો મતલબ એ નહીં કે પ્રભુ પ્રાર્થના કરતા શીખવે છે. ના, તમારે પ્રાર્થના કરવાની છે ને પછી જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારે પ્રાર્થનામાં કોના માટે, શું, ક્યારે, કેવું માંગવાનું છે એ પ્રભુનો આત્મા આપણને દોરે છે, એ શીખવે છે, એ આપણને બતાવે છે. જ્યારે તમે પ્રાર્થનામાં બેસો ત્યારે તમને કોઈક એવી વ્યક્તિ, કોઈક એવું સ્થળ, કોઈક એવું શહેર, કોઈક એવું રાજ્ય કે દેશ પ્રભુ બતાવશે, કોઈક એવા સમાચાર કે જે તમે સાંભળ્યા છે ને દુઃખદ છે એ તમને યાદ દેવડાવશે. અને પ્રભુ એ દ્વારા તમને કહેવા માંગે છે કે તું આના માટે પ્રાર્થના કર, મારે ત્યાં કામ કરવું છે, મારે ત્યાં બચાવ કરવો છે, મારે એ લોકોને ઉગારી લેવા છે, પણ તું વિનંતી કર, તું મધ્યસ્થ થા, તું છીંડામાં ઊભો રહે. વાલાઓ, ઘણી વખત આપણને એવું થાય છે કે મને નથી આવડતું, પણ પ્રભુ કહે છે કે મારો આત્મા તને શીખવશે, મારો આત્મા એ વખતે તને બતાવશે, મારો આત્મા તારા ધ્યાનમાં એ વખતે એ મુદ્દાઓ લાવશે અને તારે તો ફક્ત એ મુદ્દા યાદ કરીને મારી આગળ મૂકી દેવાનું છે. પ્રભુ ત્યાં આવું થયું છે, તું જોઈ લેજે બાપ. પ્રભુ એ વ્યક્તિ આવી છે, તું જોઈ લેજે પિતા. બહુ ભારે ભારે શબ્દો ને બહુ મોટા મોટા અવાજો ને હાલેલુયા ને પ્રેઝ ધ લોર્ડ ને એ જે નથી આવડતું તો કાંઈ વાંધો નહીં. બસ એ સમયે પ્રભુનો આત્મા તમને દોરે છે અને જે બતાવે છે તેને યાદ કરીને ખાલી એટલું બોલજો, પ્રભુ તમે જોઈ લેજો. બસ
મારા પ્રભુને, આપણા પ્રભુને આટલી જ જરૂર છે. એ યાજકો ખરાબ જીવન જીવી રહ્યા છે, એ રાજાઓ ભ્રષ્ટ થઈ ગયા છે, એ લોકો બહુ ખરાબ જીવન જીવી રહ્યા છે, પ્રબોધકોએ જવાબદારી છોડી દીધી છે. એ બધાને મારી બચાવવાની ઈચ્છા છે, પણ એક વ્યક્તિ મને એમ મળે કે એમ કહે કે પ્રભુ તું જોઈ લેજે, કૃપા કરજે, દયા કરજે, બચાવજે. પ્રભુ કહે છે કે એક વ્યક્તિ મને ન મળ્યો એનું મને વધારે દુઃખ છે. એ લોકોના જીવનો કરતાં વધારે દુઃખ મને એ વાતનું છે કે એક વ્યક્તિ મને ન મળ્યો. બીજો જે પોઈન્ટ મધ્યસ્થી કરતાં આપણને અડચણરૂપ બને છે તે એ કે ઘણી બધી વખત આપણને એમ થાય કે મારા પોતાના જ એટલા બધા પ્રશ્નો છે, હું ક્યાં બીજા માટે માંગવા જાઉં? મારા પોતાના જ એટલા બધા દુઃખો છે, એટલી બધી તકલીફો છે, હું ક્યાં બીજાને માટે માંગું? વાલાઓ, જો આવો વિચાર આવતો હોય ને તો અય્યુબને યાદ કરજો. એના જીવનમાં જે દુઃખો હતા એના 1% પણ દુઃખ આપણા જીવનમાં નથી. બધું જ એનું છીનવાઈ ગયું હતું. એના છોકરા પણ મૃત્યુ પામ્યા હતા. બધું જ લૂંટાઈ ગયું હતું એટલી હદે કે એના શરીરમાં બધા ઘા, કૂતરા એના ફોલ્લા ચાટે એટલી હદે એ ઘા પડ્યા હતા. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ અય્યુબ 42 અને 10 કહે છે કે અય્યુબે તેમના મિત્રોને માટે પ્રાર્થના કરી. ઘણી બધી વખત આપણને એમ થાય કે મારા જ પ્રશ્નો બહુ બધા છે, હું કેવી રીતે બીજાને માટે પ્રાર્થના કરું? પણ અય્યુબ કહે છે કે મારા બહુ બધા પ્રશ્નોમાં પણ, મારી બહુ બધી તકલીફોમાં પણ મેં મારી તકલીફો માટે નહીં, પણ મારા મિત્રો જે મને ઈશ્વરથી દૂર લઈ જવાની વાત કરતા હતા, એ મિત્રોને માટે માફીની યાચના કરી, એ મિત્રોને માટે પિતાની આગળ વિનંતી કરી. અને અય્યુબ 42 અને 10 એવું કહે છે કે જ્યારે અય્યુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની એટલે અય્યુબની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અય્યુબને બમણું આપ્યું. જ્યારે એણે બીજાઓ માટે પ્રાર્થના કરી એની પરિસ્થિતિ બદલાઈ ગઈ. જ્યારે એણે બીજાના દુઃખ દૂર થવા માટે વિનંતી કરી એના દુઃખો દૂર થઈ ગયા. જ્યારે એણે બીજાઓને ભલાઈ માટે પ્રાર્થના કરી તો એનું ભલું થઈ ગયું. કર ભલા તો હો ભલા. પ્રભુમાં પ્રિય વાલાઓ, મધ્યસ્થી કરતા જો એવો વિચાર આવે કે મારા બહુ બધા પ્રશ્નો છે તો વાલાઓ અય્યુબને યાદ કરજો. અય્યુબના બહુ બધા પ્રશ્નોમાં પણ જ્યારે એણે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી એની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તમારા પ્રશ્નો બદલવા માટે, તમારી દુઃખની પરિસ્થિતિને દૂર કરવા માટે, તમે જે સંજોગોમાં છો એમાંથી બહાર નીકળવા માંગો છો તો એના માટે એક સારો ઉપાય બાઇબલ આપણને બતાવે છે કે તમે બીજાઓને માટે મધ્યસ્થી કરો, બીજાઓને માટે પ્રાર્થના કરો. ત્રીજો વિચાર મધ્યસ્થી કરતાં મને અડચણરૂપ બની શકે છે તે તો એ કે આ તો મારો પ્રશ્ન નથી, એનો પ્રશ્ન છે, એમાં મારે શું લેવા દેવા? રશિયામાં ભૂકંપ થયો, ઘણા બધા લોકો ત્યાં મરણ પામ્યા, ઘણું બધું નુકસાન થયું, મારે શું? હું તો સુરક્ષિત છું. યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે, સામે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોઈનો ભાઈ, કોઈનો પિતા, કોઈનો દીકરો ભર જુવાનીએ મૃત્યુ પામે છે. એ કુટુંબ માટે બહુ કરુણ એ સમય હશે. મારે શું? હું તો સુરક્ષિત છું. મારા ઘરમાં કોઈનું મરણ નથી. ઉત્તરાખંડમાં, એનાથી આગળ વધો તો મણિપુરમાં ખ્રિસ્તીઓની જે સતાવણી કરાઈ, ત્યાંના ખ્રિસ્તી લોકોને, બહેનોને ઉઘાડા કરીને રોડ પર પરેડ કરવામાં આવી. કેટલા બધા ખ્રિસ્તી લોકોના જીવ ત્યાં ગયા.
લોકો પોતાનું ઘર બહાર છોડીને ભાગી ગયા, એમના ઘરો સળગાવી દેવામાં આવ્યા, કેટલાય ખ્રિસ્તી લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. ભયંકર સતાવણી ખ્રિસ્તી લોકોની ત્યાં થઈ. પણ મને એવો વિચાર આવશે, હું તો સુરક્ષિત છું, મારે શું? એ લોકોની સતાવણી થઈ, એ લોકોને ઘરો બાળી નાખવામાં આવ્યા, એ લોકોને લોકો મારી રહ્યા છે, મારે શું? તમારા ઓળખીતાના કોઈ કુટુંબમાં કોઈ દીકરો દારૂ પીએ છે ને ઘરમાં ધમાલ કરે છે, મને થાય કે એમાં મારે શું? મારો છોકરો તો સારો છે, ડાયો છે, એમના ઘરમાં અશાંતિ છે, એમાં મારે શું? વાલાઓ, જો એવો વિચાર તમને આવતો હોય ને તો એસ્તેર રાણીને યાદ કરજો. એસ્તેર રાણી આવી જ ભૂલ કરવા જઈ રહી હતી કે જ્યારે રાજાનો હુકમ થયો ને દેશના સર્વ યહૂદીઓને મારી નાખવાનો કાયદો જાહેર થઈ ગયો, ત્યારે મોર્દેખાઈએ એસ્તેર રાણીને વિનંતી કરી કે તું રાજાની આગળ જા અને યહૂદીઓના બચાવને માટે મધ્યસ્થતા કર. ત્યારે એસ્તરનો શું જવાબ હતો કે હું જો રાજાની આગળ જઈશ તો તે કદાચ મને મારી નાખશે. એ વખતે એસ્તરને એવો વિચાર આવ્યો હશે કે હું તો રાજાના મહેલમાં રાજાની રાણી તરીકે સુરક્ષિત છું. કતલ થશે તો એ યહૂદી લોકો જે બહાર છે, ઇઝરાયલ પ્રજાને મારી નાખવામાં આવશે. બહુ તો એ મોર્દેખાઈ મરી જશે. મારે શું? હું તો સુરક્ષિત છું, હું તો ખુશીમાં છું, મને તો કાંઈ જ વાંધો નથી. એવો વિચાર એસ્તેરને આવ્યો હશે. પણ એવા સમયમાં એસ્તેર 4 અને 13 અને 14 તમે વાંચો. એસ્તેર મોર્દેખાઈ બહુ સરસ સમાચાર લઈને એની પાસે જાય છે. એસ્તેર 4, 13 અને 14 ત્યાં લખ્યું છે કે ત્યારે મોર્દેખાઈ તેને એટલે એસ્તેરને કહે છે કે તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. તું એમ માને છે કે મણિપુરમાં થયેલી સતાવણી તારા ઘર સુધી નહીં આવે? તું એમ માને છે કે રશિયામાં આવેલો ભૂકંપ અહીં રાજકોટમાં નહીં થાય? તું એમ માને છે કે તારા કોઈક સગાના કુટુંબમાં દીકરો દારૂડિયો થઈ ગયો છે તે તારા પરિવારમાં તારા બાળકો તારું કોઈક સગું એવું નહીં કરે? મારે શું? મારે શું? હું તો સુરક્ષિત. એસ્તરને મોર્દેખાઈ બહુ સરસ કહે, જો તું આ સમયે છેક છાની માની બેસી રહીશ તો યહૂદીઓ માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયોને સારું નહીં હોય એ કોણ જાણે? અરે તને એટલે જ તો જીવતા દેવનું નામ મળ્યું છે કે તું એ જીવતા દેવને પોકારે કે પ્રભુ એમને મદદ કર, અને માટે જ તો તને એ નામ મળ્યું છે. નહીં તો તું પણ વિધર્મી હોત. તને પ્રભુનું નામ એટલા માટે મળ્યું છે કે તું બીજાઓ માટે આશીર્વાદનું કારણ બને. અને જો તું નથી બનતી કે નથી બનતો તો એ બીજાઓને મદદ તો પ્રભુ કરશે જ કરશે, એમનો બચાવ તો થશે જ, પણ તારો અને તારા કુટુંબનો નાશ થશે ને એનો જવાબદાર તું હોઈશ. અને માટે વાલાઓ, જો એવો વિચાર આવતો હોય કે મારે શું, તો એસ્તેરને યાદ કરજો. એવું ન વિચારતા કે આ સમસ્યા મારી નથી, બીજા દેશની છે, બીજા રાજ્યની છે, બીજા લોકોની છે, એવું ન વિચારતા. પ્રભુમાં પ્રિયવાળો, મધ્યસ્થી કરનારની પ્રાર્થના પ્રભુને રોકે છે
મધ્યસ્થી કરનારની પ્રાર્થના પ્રભુને નીચે ઉતારી લાવે છે. ઘણી બધી વખત મધ્યસ્થી કરતા મને રોકનાર ચોથું કારણ એવો વિચાર આવે કે ચાલો હું પ્રાર્થના કરવા તો તૈયાર છું, પણ મારી પ્રાર્થના કેટલી નાની, મારો વિશ્વાસ કેટલો કમજોર, હું એક સામાન્ય વ્યક્તિ, મને એવું બહુ મોટી મોટી પ્રાર્થના કરવાનું ને એવું બધું નથી આવડતું. તો મારી આ નાની પ્રાર્થના, સામાન્ય પ્રાર્થના, 2 શબ્દની પ્રાર્થના, અને કદાચ શબ્દ બી નથી, બસ વિચારમાં કરેલી પ્રાર્થનાથી શું એવી નાની પ્રાર્થનાથી મોટા મોટા કામો થઈ શકે છે? જો આજે હું અહીં બેસીને અમેરિકા માટે પ્રાર્થના અમેરિકામાં એક કાયદો આવ્યો, તમને ખબર હશે, આઈ થિંક હોમોસેક્સ્યુઆલિટીનો બહુ ભયંકર કાયદો. બાઇબલ જેને બહુ જ ખતરનાક રીતે વખોડી નાખી છે, એવું પાપ કરવાની કાયદાકીય રીતે છૂટ આપવામાં આવી ત્યાં અમેરિકામાં. હવે મને એમ થાય કે હું અહીં રાજકોટમાં બેસીને એક નાના વિસ્તારમાં, એક નાના ઘરમાં જો એના માટે પ્રાર્થના કરું છું, તો શું એની અસર થશે? મારી એક નાની પ્રાર્થના, મારા એક નાનો વિચાર પ્રભુની આગળ, મધ્યસ્થીનો વિચાર, શું મોટું પરિણામ લાવી શકે છે? જો વાલાઓ એવો વિચાર આવતો હોય ને, તો બાઇબલમાં એક સરસ દાખલો આપવામાં આવ્યો છે યોહાનની સુવાર્તામાં. યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 9મી કલમ. એક જુવાન અહીં છે. ત્યાં સમસ્યા એ હતી પ્રભુ ઈસુ અને એમના શિષ્યોની આગળ કે 5000 કરતાં વધારે લોકો ઉપસ્થિત છે, એ ભૂખ્યા થયા છે, એમને ખાવાનું જોઈએ છે, ક્યાંથી આવા રાનમાં એમના માટે ખોરાક લાવીશું? અશક્ય લાગે છે. શિષ્યોને જ્યારે ઈસુએ કહ્યું કે તમે તેઓને ખોરાક આપો, ત્યારે શિષ્યો દલીલ કરવા લાગ્યા, પ્રભુ આ અશક્ય લાગે છે, ક્યાંથી આપણે તેમને પૂરું પાડીએ, આટલા બધા લોકો. પણ બાઇબલ કહે છે કે એક જુવાન ત્યાં હતો અને એની પાસે ફક્ત કેટલી રોટલી હતી? કેટલી? 2 રોટલી અને 5 માછલી. બાઇબલ વાંચજો વાલાઓ, વાંચજો. થોડુંક જ ખાવાનું 5000ને કેવી રીતે પૂરું પાડવામાં આવે? 5000ને કેવી રીતે એ અસરકારક બની શકે? પ્રભુ કહે છે કે બસ થોડુંક જ. એ જુવાને કહ્યું કે પ્રભુ મારી પાસે થોડુંક જ છે, પ્રભુ મારી પાસે થોડાક જ વિચારો છે, પ્રભુ મારી પાસે 5 જ શબ્દોની પ્રાર્થના છે કે પ્રભુ અમેરિકામાં જે થયું છે એને તમે રોકો. બસ આટલી જ નાની પ્રાર્થના. પ્રભુ યુક્રેનમાં જે યુદ્ધ થાય છે તમે તેને રોકો. બસ આટલા જ શબ્દોની પ્રાર્થના. થોડુંક જ છે. પ્રભુ ઈસુના હાથમાં જ્યારે એ આવે છે ત્યારે 5000 કરતાં વધારે લોકોને તે પૂરતો થઈ જાય છે અને વધેલી ટોપલીઓ ભરવામાં આવે છે. તમારો ને મારો પ્રભુ ગજબનું કામ કરે છે વાલા. એવો વિચાર ન કરતા કે મને નથી આવડતું. બસ મનમાં વિચારી લો એના માટે પ્રભુની આગળ કે પ્રભુ આજે મેં સાંભળ્યું છે ખોટું છે, તમે રોકજો. ભારે શબ્દ નથી આવડતા, કાંઈ વાંધો નહીં. મોટેથી બોલતા નથી આવડતું, કશો વાંધો નથી. તમને આગળ આવીને પ્રાર્થના કરાવતા કે બાઇબલ વાંચતા નથી આવડતું, ચિંતા ન કરશો. જ્યાં બેઠા છો ત્યાં તમે ફક્ત 2 વાક્યની પ્રાર્થના પણ કરશો ને તો એ બહુ જ અસરકારક બની જશે. પ્રભુના હાથમાં એ તમારા 2 વાક્યની પ્રાર્થના, પ્રભુ એને લઈને એવો આશીર્વાદ આપશે કે તમે જે ચાહો છો એના કરતાં વધારે જોરદાર તમે જોયેલું સાંભળશો અને તમે અનુભવશો. પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈશ્વરે કહ્યું છે કે મારું ઘર ઘણા રાજ્યોને માટે, દેશોને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે. માટે વાલાઓ, એ રાજ્યોને માટે,
એ દેશોને માટે પ્રાર્થના કરો. તમને એક વિચાર એવો આવે કે આટલા બધા રાજ્યોને માટે ને પરિવારોને માટે ને દેશોને માટે હું પ્રાર્થના કરું તો શું એનું પરિણામ કંઈક આવશે ખરું? એવો વિચાર આવ્યો કે મને નહીં આવડે, મારી પાસે શબ્દો નથી. પ્રભુ કહે છે બસ થોડાક શબ્દો આપી દે, થોડોક જ વિચાર તારો આપી દે, બસ હૃદયથી તું એના માટે રડીને કંઈક મારી આગળ રજૂ કરી દે, એટલું જ મને કાફી છે, હું એમનું બચાવ કરીશ. પછી આપણને બીજો વિચાર એ આવે, બીજી અડચણ મધ્યસ્થી કરતાં આપણને રોકે તે એ કે પ્રભુ આટલા બધા રાજ્યો, ભારત દેશમાં કેટલા રાજ્યો છે? આઈ થિંક કોઈને ખબર છે ભારત દેશમાં રાજ્યો કેટલા? ઓકે, ભૂગોળનો વિષય છે. આપણને એમ થાય કે આટલા બધા રાજ્યોને માટે હું પ્રાર્થના કરીશ તો શું એનું કંઈક પરિણામ આવશે? બાલો, એક બહુ સરસ વાત બાઇબલમાં લખી છે. બીજો રાજા 4 અધ્યાય 1-7 વચન. એક પ્રબોધકની વિધવા પત્ની દેવું થઈ ગયું છે અને લેણદારો એ વિધવા બાઈના બાળકોને પકડીને ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યા છે. અને આ વિધવા બાઈ દોડીને એલિશા પાસે જાય છે કે મારો ભરતાર, તારો સેવક પ્રબોધક હતો, દેવું થઈ ગયું છે, લેણદારો આવ્યા છે ને મારા બાળકોને હવે પકડીને લઈ જશે ને એને ગુલામ બનાવી દેશે. પરિસ્થિતિ ગંભીર છે. એલિશા, તમે કંઈક મદદ કરો. ને એલિશા કહે છે કે તારી પાસે શું છે? કંઈક છે તારી પાસે? અને એ બાઈ કહે છે કે મારી તાંબડીમાં થોડુંક તેલ છે, થોડુંક જ તેલ. એલિશા કહે છે કે કામ કર, તું ઝડપથી ઘરે જા અને તારા અડોશ પડોશમાં જેટલા પણ લોકો રહેતા હોય ને એમની પાસેથી મોટા મોટા વાસણો માંગીને લઈ આવ, તારા ઘરમાં એક રૂમમાં મૂક અને રૂમનું બારણું બંધ કર અને તારી તાંબડીમાં જે થોડુંક તેલ છે ને એ રેડવાનું ચાલુ કર. આ વિધવા બાઈએ અડોશ પડોશ સગા વાલા પાસેથી મોટા મોટા વાસણો માંગીને લાવી, એક રૂમમાં મૂક્યું, રૂમનું બારણું બંધ કર્યું અને તાંબડીનું તેલ એમાં રેડવાની શરૂઆત કરી. નાની તાંબડી. ચમત્કાર તો જુઓ વાલાઓ, એ એક વાસણમાં રેડે છે, વાસણ ભરાઈ જાય છે, તેલ ખૂટતું નથી. બીજું વાસણ ભરાય છે, ત્રીજું વાસણ ભરાય છે, વાસણો ભરાતા જાય છે, ભરાતા જાય છે, ભરાતા જાય છે. તમે તમારા રૂમમાં, તમારી ઓરડીમાં બારણું બંધ કરીને જે પણ રાજ્યોને પ્રાર્થનામાં ભેગા કરો છો કે પ્રભુ આજે હું મણિપુર રાજ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છું, ને તમારી પ્રાર્થના રૂપી તાંબડીનું તેલ એમાં રેડાય છે. વાલાઓ, એ રાજ્યો, એ જગ્યાઓ આત્માથી ભરાઈ જશે, પવિત્ર આત્માથી ભરાઈ જશે. જો એણે વધારે વાસણો ભેગા કર્યા હોત તો વધારે વાસણો તેલથી ભરાઈ ગયા હોત. જો એણે ઓછા વાસણો ભેગા કર્યા હોત તો ઓછા વાસણો તેલથી ભરાયા હોત. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારી ઓરડીમાં એ રાજ્યોને, એ શહેરોને, એ દેશોને તમે ભેગા કરો અને તમારી પ્રાર્થના રૂપી તેલ એમાં રેડો. એક સમય એવો આવશે કે રાજ્યો આત્માથી ભરાઈ જશે. મધ્યસ્થીની પ્રાર્થના બહુ જ જરૂરી અને અસરકારક સેવા છે. બીજી સેવા કરી શકો કે નહીં કરી શકો, અને બીજી સેવા નહીં કરશો તો પ્રભુ તમને નકારશે નહીં, પ્રભુ તમને ઠપકો નહીં આપે. પ્રભુ એમ નહીં કહેશે કે આ તું કરી શક્યો હોત ને નહીં કર્યું. તમે કમિટીમાં ફોર્મ ભરો કે નહીં, ભાઈ હું નથી કહેતો ના ભરતા, એમ નથી કહેતો, ભરજો, પણ તમે એ કરો કે ન કરો,
એ તમને ફાવે કે ન ફાવે? આ તમને ફાવશે, આ તમે કરી શકો છો ને પ્રભુ ઈચ્છા રાખે છે કે કરજો જ. અને જો તમે નથી કરતા, જો તમે છીંડામાં નથી ઊભા રહેતા, જો તમે પ્રભુ અને માણસની વચ્ચે મધ્યસ્થ તરીકે રોલ નથી અદા કરતા, તો પ્રભુ કહે છે એ માટે મેં પેલા લોકોનો નાશ કર્યો. જો તું ઊભો રહ્યો હોત તો એનો બચાવ થઈ ગયો હોત. એના મરણનું પાપ કે દોષ પણ આપણા માથે, કેમ કે મેં જે કરવું જોઈતું હતું, હું કરી શક્યો હોત, એ ન કર્યો. પ્રભુમાં પ્રિયવાલાઓ, મધ્યસ્થીની પ્રાર્થના બહુ જ અગત્યની પ્રાર્થના છે. રોજ બને એટલા રાજ્યોને, બને એટલા કુટુંબોને, બને એટલા પ્રશ્નોને તમે તમારા ઘરની ઓરણીમાં બંધ બારણે ભેગું કરો. તમારી પ્રાર્થના એનામાં રેડો, એ ભરાઈ જશે એક દિવસે આત્માથી. પ્રભુ તમને ને મને એ સેવા કરવા માટે કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર કે તમે મધ્યસ્થીની પ્રાર્થના કેટલી અગત્યની છે ને તમે એને કેટલી અપેક્ષા રાખો છો. પ્રભુ, એ આજે તમે અમને સમજાવ્યું છે, ત્યારે આજથી અમે બને એટલા વધારે લોકોને માટે મધ્યસ્થ બનીએ. આજથી અમે વધારે મધ્યસ્થી કરીએ. પ્રભુજી, અમારા પ્રશ્નો, અમારું દુઃખ નહીં, પણ બીજાઓના પ્રશ્નો અને બીજાના દુઃખોને લઈને તમારી પાસે આવીએ. છીંડામાં ઊભા રહેનાર વ્યક્તિ તરીકે અમે આશીર્વાદિત થઈએ અને બીજાઓને માટે તમારો આશીર્વાદ ઉતારી લાવીએ. એવી કૃપા અમારા પર થવા દો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.
પ્રાર્થનામાં નમીએ. સર્વ ઉત્તમ અને દૈવીય આશીર્વાદોના દેનાર એવા મારા પ્રેમાળ પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને કેટલું બધું આપ્યું છે. અગણિત ઉપકારો માંગ્યા કલ્પ્યા કરતાં વિશેષ પ્રભુ તમે અમને આપો છો, કેમ કે તમે અમને પ્રેમ કરો છો ને તમે ચાહો છો કે તમે આપેલા આશીર્વાદોનું અનુભવ કરતાં અમે બીજાઓ માટે આશીર્વાદનું કારણ બનીએ. પ્રભુજી, અમે તમારી આગળ વિશેષ અમારી જાતોનું સમર્પણ કરીએ છીએ કે બીજાઓ માટે મધ્યસ્થી કરનાર અમે બનીએ, એ માટે કૃપા આપો. રોજ જ્યારે પણ સમય મળે તમારી આગળ અમે ઉપસ્થિત થઈએ, હંમેશા પોતાના માટે નહીં પણ બીજાઓને માટે માંગીએ કે જેથી અમે પોતે અને બીજાઓ પણ એનો આશીર્વાદ પ્રાપ્ત કરે. પ્રભુજી, તમે આપેલા આશીર્વાદોનું સ્મરણ કરતા જે આભાર સ્તુતિના અર્પણો પ્રભુજી પલબેન અને રણજીતભાઈ ને અન્ય લોકોએ આપ્યા છે, દાનરૂપી અર્પણ પ્રભુ તમારી આગળ લાવ્યા છીએ, એ બધા જ દાનોને તમારા હાથમાં સોંપીએ છે. પ્રભુ, એ દાનોને તમે આશીર્વાદિત કરો. દાન આપનાર તમારા સેવક સેવિકાઓના જીવનોને આશીર્વાદિત કરો. એમની હરેક જરૂરિયાતો તમે પૂરી કરજો. આ દાન તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ જેના રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનો ઉપર તેમજ અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના જીવનો ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.